તો બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોમાઈ, જય ઠાકર. અને વાલા હું છું નવઘન રાતડિયા અને આજે આપણે એક એવી ધીંગી ધરતી ઉપર આવ્યા છીએ મિત્રો, જેને એમ કહેવાય કે મારું એવું વઢિયાર પરગનું છે. એ રાધનપુરની ધરતી ઉપર આવ્યા છીએ મિત્રો આજે, અને એવી એમ કહેવાય કે રાધનપુરની રડિયાળી ધરતી ઉપર આજે એ જોગમાયાના તમને દર્શન કરાવવા છે મિત્રો. ઇતિહાસની વાતો કરવી છે તો અમારા વિડીયોની અંદર આમના બન્યા રહેજો. આજે તમને એમ કહેવાય કે સમગ્ર ઇતિહાસની વાતો કરવી છે મિત્રો. જોગમાયા એમ કહેવાય કે ખોહલીમાની વાતો કરવી છે મિત્રો. મિત્રો એમ કહેવાય કે તાલુકો રાધનપુર અને જિલ્લો પાટણ છે, અને રાધનપુરના શિનાળ ગામની એમ કહેવાય કે ધરતી ઉપર જોગમાયાનું રૂડું નાનું ધામ આવેલું છે. તો વાલા બને ત્યાં સુધી વિડીયોને આગળ શેર કરજો, અને અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. આવા અનેક ઇતિહાસો આપણી ચેનલની અંદર પડ્યા છે, એકવાર જરૂરથી આંટો મારો. તો મિત્રો ઇતિહાસ કંઈક આવો છે કે કદાચ કોઈ ડોક્ટર છે એ છૂટી પડ્યા હોય, અને જે ડોક્ટર થી એ કામ ના થાય એ મારી જોગમાયા ખોહલીમાં કરે છે વાલા. કદાચ કોઈ મનુષ્યને કોઈ એમ કહેવાય કે શરીરની અંદર ખંજવાળ આવતી હોય, કોઈ ચામડીના રોગ હોય, અને કદાચ એ મનુષ્ય એમ કહેવાય કે દવાખાના ફરી ફરીને થાકી ગયા હોય ભલામણા, અને એકવાર મારી ખોહલીમાના ચરણે આવે અને જોગમાયાને એમ કહેવાય કે ખાલી મીઠું ચડાવવાની બાધા રાખે, બીજી કઈ બાધા થતી નથી. કદાચ કોઈ માણસને ખંજવાળ આવતી હોય, કોઈ ગુમડા થયા હોય, ગમે તેવા શરીરના રોગ હોય ભલામણા, એ મારી જોગમાયા એમ કહેવાય કે ખોહલીમાં છે એ તમારું તમામ દુઃખનું નિવારણ કરી નાખે. એ જોગમાયા છે વાલા હો મિત્રો. એ રાધનપુરની ધરતી એમ કહેવાય કે શિનાળ ગામના પાદરની માલકો જોગમાયા બેઠી છે, અને બિલકુલ તમે જોઈ રહ્યા છો એ સાનિધ્ય બિલકુલ એમ કહેવાય કે રોડની બાજુમાં નાનકડું દેરું આવેલું છે જોગમાયાનું. એ જોગમાયાને એમ કહેવાય કે તમે જોઈ રહ્યા છો રોડની બાજુમાં ધજા ફરકી રહી છે ભગવતીની. એ રોડના અધિકારી પણ એમ કહેવાય કે એ સ્થાનક હટાવી નથી શક્યા, તમે જોઈ રહ્યા છો સાહેબ. એમ કહેવાય જેને અધિકારીને પણ ઝુકાવી દીધા હોય એ ખોહલીમાં છે. એ તાલુકો રાધનપુર છે, જિલ્લો પાટણ છે, અને એવી એમ કહેવાય કે રાધનપુરની ધરતી ઉપર જોગમાયાના બેહણા છે વાલા હો. તો મિત્રો આ જગ્યા ઉપર એમ કહેવાય કે છેક દેશ વિદેશથી માણસો અહીંયા દર્શન કરવા આવે છે, બાધા કરવા આવે છે, અને ખાલી મીઠું ચડાવવાની બાધા રાખવાની જોગમાયાને, કે મારા શરીરના રોગ કદાચ મટી જાય, ખંજવાળ મટી જાય, કોઈ ગુમડા મટી જાય તો આ ખોહલીમાં તમને મીઠું ચડાવશું સાહેબ. એમ કહેવાય તમારા આ શરીરના રોગ છે એ મટી જાય એટલે એકવાર આ જોગમાયાના દરબારમાં આવવું પડે મિત્રો, અને ખાલી મીઠું ચડાવવાની બાધા રાખવાની, અને જોગમાયાને એમ કહેવાય કે પ્રેમથી કદાચ પ્રસાદી કરો તો ચાલે. પણ આજે એમ કહેવાય કે છે બોમ્બેથી, રાજસ્થાનથી અને તમામ એમ કહેવાય કે માણસો આવે છે, જે ડોક્ટરથી કામ નથી થતું એ આજે મારી જોગમાયા ખોહલીમાં કરે છે મિત્રો. પછી તો તમે ગમે ત્યાં રહેતા હોય પણ એકવાર એ ખોહલીમાના મઢહામો લાંબો હાથ કરીને કહેજો કે એ મારી જોગમાયા મારા શરીરના રોગ છે એ મટાડી દેજે, અમે તને મીઠું ચડાવશું. નવાબનું રાજ હતું, પેલા નવાબનું રાજ હતું ત્યાર વખતનું છે. માતા બે આવવાનું કેટલો ટાઈમ થયો છે? બરોબર. અમે 16 નું આમ નામ છે. બરોબર. ભાઈ આ ડાંબર નતું પડી ને, ડાંબર હા સાહેબ રસ્તો બનાવી દો. બરોબર. આ બાગ બગીચા તમારે મારા ગામ. બરોબર. રાજા સાહેબ હતું. બગીચા તો બહુ પહેલો બહુ જબરદસ્ત આ શિનાળ ગામ અહીં આવી ગયું ને?
કદાચ એક થેલી માનો, બે થેલી માનો, પણ એ ભગવતીના આ સાનિધ્યની માલકોર આવી અને મીઠું ચડાવવું પડે ભલામણા. તમે ક્યાંથી આવો? ઊંઝા પેલું બાજુ. જલ્દી બાજુ. હા. આપ છે કાકા માથે પછી નહીં આવો. અમે ઓય આયા હતા દર્શન કરવા અને ગુને માતાજી મોની તું બહુ દવા કરાઈ તો એનો ઈલાજ નતો. ત્યાં માતાજી કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું. પછી નહીં એવું. હવે બસ ચાલુ રહે. તો અમે રાખો ટેચી તું મટી જાય ગાઈ નાટું કરતા થશે ને એક છે નહીં. છેલ્લું એક મૂકી દે. હા. અને તમારા શરીરના રોગ છે એ મટી જાય. પછી આ જોગમાયાના સાનિધ્યની માલકોર આવી અને તમારી માનેલી બાધા પૂરી કરી પડે ભલામણા હો. કારણ કે જે મીઠું તમે માનેલું હોય અહીંયા ચડાવવાનું આવે છે, ઈમાના આ દરબારમાં અર્પણ કરવું પડે. અને મિત્રો તમે આજુબાજુ જોઈ રહ્યા છો એ હજારો થેલીઓ અહીંયા પડી છે મીઠાની. એ ભગવતીએ કેટલા કામ કર્યા છે માણસોના, જે આપણે એમ કહેવાય કે એનો હિસાબ ના કરી શકવી. લાખો રૂપિયાનું અહીંયા મીઠું પડ્યું છે મિત્રો. કારણ કે એ જોગમાએ કેટલા માણસોના કામ કર્યા છે, જે મીઠાનો આખો ઢગલો પડ્યો છે. અને આ ભગવતીએ તો એમ કહેવાય કે અનેક એવા કામ કર્યા છે ભલામણા હો. એ ભલામણા તમારા હૃદયનો એમ કહેવાય કે તાર અહીં ચોટે અને ભગવતી તમારું કામ પૂરું કરી દે હો. ઈ ખોહલીમાં છે. અને આજથી હજારો વર્ષ પહેલાનું એમ કહેવાય કે આ સ્થાનક છે જોગમાયાનું. એ નાનકડી દેરી હામો લાંબો હાથ કરી ટકોરો કરો ની જોગમાયા તમારો અવાજ સાંભળી લે ભલામણા હો. ઈ આ ભગવતી છે મિત્રો. એવા રડિયાળી ધરતી મારી એમ કહેવાય કે વઢિયાર પરગણાની ધરતી ઉપર બિલકુલ રાધનપુર થી 3 કિલોમીટર આગળ આવેલું છે મિત્રો. જે અનેક દુખિયારાના કામ કર્યા છે મારી ભગવતી ખોહલીમાએ. તો મિત્રો એમ કહેવાય કે કદાચ તમારા ડોક્ટરો કોઈ છૂટી પડ્યા હોય અને ગમે એટલી દવા કરીને કોઈ તમારું એમ કહેવાય કે શરીરના રોગ મળતા ના હોય, તો એકવાર અમારી જોગમાયાના એમ કહેવાય કે નાનકડા દેરા હામો લાંબો હાથ કરી અને બાધા રાખજો મિત્રો. એ મારી ભગવતી ખોહલીમાં છે, એ તમારા શરીરના રોગ મટાડી દેશે મિત્રો હો. અને મિત્રો આ વિડીયો આપણે ખુદ અહીંયા જઈ અને સાનિધ્યની માલકોર ઉતારેલો છે, કોઈ એડિટિંગ છે નહીં. જેવો વિડીયો ઉતાર્યો એવો તમારી સમક્ષ એમ કહેવાય કે આજે રજૂ કર્યો છે મિત્રો. અને જે સત્ય ઘટના આજે કાળા કળજુગની માલકોર અને પડચા પૂર્યા છે ભગવતીએ, જે આજથી એમ કહેવાય કે રજવાડા વખતના બનાવ બનેલા છે. જોગમાએ અહીંયા બેહણું કરેલું છે મિત્રો. બિલકુલ તમે જોઈ રહ્યા છો બંને બાજુ વાહનો ચાલી રહ્યા છે. જોગમાયા એમ કહેવાય કે રોડના કિનારા ઉપર સ્થાપન કરીને બેઠી છે ભલામણા હો. કોઈ અધિકારીની પણ તાકાત છે નહીં કે આ જોગમાયાનું સ્થાનક હલાવી શકે. કારણ કે આ તો કાળા કળજુગનું દેવ છે ભલામણા. એ મારો દુખિયાનો દરબાર મારી ખોહલીમાં અહીંયા બેઠા છે બાપ હો. જેનું નામ લેવાથી ભલામણા તમારા શરીરના રોગ મટી જતા હોય. કદાચ અશક્ય ને શક્ય બનાવે તો આ જોગમાયા બનાવે બાપ. તમે આજુબાજુ જોઈ રહ્યા છો એવા ઘે ગુરુ વડલા ઉભા છે. અને ઘે ગુરુ વડલાના એમ કહેવાય કે બિલકુલ નજીકમાં જોગમાયાનું સ્થાનક આવેલું છે મિત્રો. જેનો તાલુકો રાધનપુર છે, જિલ્લો પાટણ છે. અને સિનાળ ગામના પાદરની માલકોર એમ કહેવાય કે બિલકુલ નજીક જોગમાયા ખોહલીમાનું સ્થાનક આવેલું છે વાલા હો. એ મિત્રો ભલે તમે દુનિયાના છેડે રહેતા હોય, પણ એકવાર આ જોગમાયાના સાનિધ્યની માલકોર આઈને માથું નમાવો એટલે તમારા ભવ ભવના દુઃખ મટી જાય મિત્રો હો. આ જોગમાયા છે.
તો મિત્રો સર્વેને જય દ્વારકાધીશ, જય મોમાય, જય ખોહલીમાં. અને વાલા તમે વિડીયો કઈ જગ્યા ઉપરથી જોઈ રહ્યા છો ખાસ અમને કોમેન્ટમાં જણાવજો. અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય મિત્રો, એકવાર તમારા મિત્રોને શેર કરજો મિત્રો વિડીયો, એમને પણ આ ઇતિહાસની ખબર પડે. કારણ કે એવી રઢિયાળી ધરતી ઉપર આ જોગમાયા બિરાજમાન છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો વાલા. સર્વેને જય ખોહલીમાં, જય દ્વારકાધીશ, જય મોમાય.